ચાલો શરૂઆત કરીએ આપણી. પહેલી ડેફિનેશન યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગની આપણે ડેફિનેશન પહેલા જોઈએ. તો એની ડેફિનેશન જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય, જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન પરિસ્થિતિ હેઠળ અથવા સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય અને તમારું મ્યુટ રાખો ભાઈ, તમારું જે માઇક્રોફોન છે મ્યુટ રાખો, બધા ઓન નહીં કરો. તમારું માઇક્રોફોન મ્યુટ રાખો, બધા ઓન નહીં કરો. કોઈ ઓન કરે છે, તમારો અવાજ આવે છે મારા સુધી. જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય અને જે પ્રયોગના શક્ય તમામ પરિણામોની જાણ હોય, જે પ્રયોગના શક્ય સાક્ષી ઠુમ્મર તમારું બંધ કરો, તો મ્યુટ કરો. સાક્ષી ઠુમ્મર, સાક્ષી ઠુમ્મર તમારું અનમ્યુટ કરો. તમારું માઇક્રોફોન અનમ્યુટ રાખો. સાક્ષી ઠુમ્મર તમારું મ્યુટ રાખો. તમારો અવાજ આવે છે મારા સુધી, હું ડિસ્ટર્બ થાઉં છું. સાક્ષી ઠુમ્મર તમારો વિડીયો ઓન કરો તો બેન. ટાઈમ પાસ થાય છે. ચાલો, જે પ્રયોગના શક્ય તમામ પરિણામોની જાણ હોય, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ ઉદ્ભવશે, તે અગાઉથી જાણી શકાતું નથી. તો આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. એક તો આ પ્રયોગનું નિરપેક્ષ એટલે સ્વતંત્ર. નિરપેક્ષનો અર્થ થાય છે સ્વતંત્ર. સમાન સંજોગોમાં આપણે પુનરાવર્તન કરી શકાય છે, એકને એક પ્રયોગ વારંવાર કરી શકાય છે. તેમજ
જે પ્રયોગના શક્ય તમામ પરિણામોની જાણ હોય, શક્ય તમામ પરિણામોની જાણ હોય, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ ઉદ્ભવશે તે અગાઉથી જાણી શકાતું નથી. તો આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. તમને એક એક્ઝામ્પલ આપું. એક સિક્કો ઉછાળવામાં આવે, કયા કયા પરિણામ પ્રાપ્ત થશે? છાપ અને કાટ. શક્ય તમામ પરિણામ તમને ખબર છે, ક્યાં તો છાપ મળશે, ક્યાં તો કાટ મળશે. બરાબર છે? પરંતુ પ્રયોગના અંતે હું સિક્કો ઉછાળું, પછી પ્રયોગના અંતે છાપ મળશે કે કાટ, શું તમે એ સિક્કો ઉછાળવા પહેલા કહી શકશો ખરા મને? સિક્કો ઉછાળવા પહેલા તમે મને કહી શકશો ખરા કે છાપ મળશે કે કાટ મળશે? ચોક્કસ કહી શકશો ખરા? નહીં કહી શકશો. તમે મને કહી શકવાના નથી. બરાબર? તમને બધા પરિણામોની ખબર છે. ધ્યાનમાં રાખજો, શક્ય તમામ પરિણામોની તમને જાણ છે કે છાપ મળશે, કાટ મળશે, બે માંથી કોઈ મળવાનું છે, તમને બધી ખબર છે. છતાં પણ પ્રયોગની શરૂઆતમાં, પ્રયોગ પહેલા તમે અગાઉથી કહી શકતા નથી, જાણી શકતા નથી. આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. આવા પ્રયોગનું આપણે નિરપેક્ષ રીતે એટલે સ્વતંત્ર રીતે તમારી જાતે સમાન સંજોગોમાં તમે પુનરાવર્તન કરી શકો છો. એક વાર ઉછાળો, બે વાર ઉછાળો, ત્રણ વાર ઉછાળો, ચાર વાર ઉછાળો, પાંચ વાર ઉછાળો, પુનરાવર્તન તમે કરી શકો છો. આ પ્રયોગના શક્ય તમામ પરિણામોની તમને જાણ હોય છે, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ ઉદ્ભવશે તે અગાઉથી જાણી શકાતું નથી. આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. સિક્કો ઉછાળવાનો પ્રયોગ યાદચ્છિક પ્રયોગ છે. 52 પત્તામાંથી એક પત્તું લઈશ તો એ પત્તું કયું હશે? 52 પત્તામાંથી એક પત્તું લઈશ તો એ પત્તું કયું હશે? તમને ખબર જ છે કે પત્તું 52 માંથી જ કોઈ એક હોવાનું છે, પણ શું પત્તું ખેંચતા પહેલા તમે કહી શકશો ખરા કે પત્તું રાજાનું જ હશે કે રાણીનું જ હશે? તમે કહી શકશો ખરા પહેલાથી? આજે તો જ્યોતિષ પણ નથી કહી શકતો કે આજે તમારું ભવિષ્ય શું છે, તો આપણે ક્યાંથી કહી શકવાના? તમે ખાલી એક શબ્દ વાપરી શકશો કે સર શક્ય છે કે ગુલામનું પણ હોય, શક્ય છે કે રાણી પણ હોય, શક્ય છે કે રાજા પણ હોય. શક્ય શબ્દ તમે ઉપયોગ કરી શકશો, પણ ચોક્કસ તો કહી નહીં શકશો કે ગુલામનું જ હશે. એ ભગવાન સિવાય કોઈ નહીં કહી શકે. તો આવા જે પ્રયોગ છે જેમાં તમને બધી ખબર છે, 12 બોર્ડની એક્ઝામની પરીક્ષા તમે આપશો, શું પરિણામ આવશે તમને ખબર જ છે, ક્યાં તો પાસ ક્યાં તો ફેલ. પણ તમે મને અત્યારે કહી શકશો ખરા કે પાસ જ થશો કે ફેલ જ થશો? તમે કહી શકવાના નથી. જે મહેનત કરતા એ કદાચ કહી શકતા હશે. બરાબર છે? તો આ રીતે યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા છે કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય છે, અને જે પ્રયોગના શક્ય તમામ પરિણામોની જાણ હોય, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ ઉદ્ભવશે તે અગાઉથી જાણી શકાતું નથી. તો આવા પ્રયોગને આપણે યાદચ્છિક પ્રયોગ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો બધાને? યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? સિક્કો ઉછાળવાનો પ્રયોગ, પાસો ઉછાળવાનો પ્રયોગ, 52 પત્તામાંથી એક પત્તું ખેંચવાનો પ્રયોગ, આ બધા પ્રયોગ એ યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. ઓકે? તો આ ડેફિનેશન ખબર પડી ગઈ હોય તો આપણે નેક્સ્ટ ડેફિનેશન પર જઈએ.
ચાલો એના પરથી આપણે નેક્સ્ટ ડેફિનેશન તરફ જઈએ અને ડેફિનેશન છે નિડર અવકાશ. નિડર અવકાશ. ભાઈ કોણ છે ખબર નથી પડતી એમાં તો શું થાય છે. યાસ્મીન ક્યાં લેનોવો ટેબ 7 કોણ છે ભાઈ? લેનોવો ટેબ 7 કોનો મોબાઈલ છે? લેનોવો ટેબ 7 જરા વિડીયો ઓન કરો તો. તમારે નામ લખી દેવાના તો હજી પૂરાશે, ધ્યાનમાં રાખજો, નહીં તો ફોન આવશે ઘરે. તમારે નામ લખી દેવાનું, આગળ 12A હોય તો 12A 12B નામ લખી દેવાનું. 12A લખવાનું, પછી નામ લખવાનું, અટક અને નામ. પહેલા 12B, પછી જે અટક હોય તે નામ લખવાનું. મોબાઈલનું નામ નહીં લખતા, નહીં તો હાજરી નહીં પૂરાશે, ધ્યાનમાં રાખજો. ને તમે એબસન્ટ રહેશો એટલે ઘરે ફોન આવશે જ. ચાલો નેક્સ્ટ ડેફિનેશન નિડર અવકાશ, એના તરફ આપણે જઈએ. નિડર અવકાશ. યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિડર અવકાશ કહેવામાં આવે છે. યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિડર અવકાશ કહેવામાં આવે છે. સંકેતમાં તેને કેપિટલ યુ કે એસ વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ યુ કે એસ વડે દર્શાવવામાં આવે છે. યુનિવર્સલ, એસ એટલે સેમ્પલ સ્પેસ, નિડર્સ એટલે થાય સેમ્પલ, અવકાશ એટલે સ્પેસ. આપણે કહીએ ને કે સ્પેસમાં રોકેટ મોકલવામાં આવ્યું છે, સ્પેસ શટલ. યુનિવર્સલ અથવા તો સેમ્પલ સ્પેસ, આપણે યુનો ઉપયોગ કરવાનો છે, યુનિવર્સલ. યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિડર અવકાશ કહેવામાં આવે છે. સંકેતમાં તેને યુ કે એસ વડે દર્શાવવામાં આવે છે. યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને. માની લો કે એક સિક્કો ઉછાળવામાં આવે, એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ, એનો નિડર અવકાશ લખો તો કે યુ બરાબર એક સિક્કો ઉછાળવામાં આવે, કયા કયા પરિણામ પ્રાપ્ત થાય? છાપ અને કાટ. બે જ પરિણામ પ્રાપ્ત થશે ને? બીજું કોઈ પરિણામ પ્રાપ્ત થશે? બીજું કોઈ પરિણામ પ્રાપ્ત થશે? ઘણા બધા વિચાર આવતો હોય કે ભાઈ સાહેબ સિક્કો ઉછાળ્યો અને હવામાં ઉપર ચાલ્યો ગયો તો? સિક્કો ઉછાળ્યો અને ભૂકંપ આવ્યો અને સિક્કો નીચે ચાલ્યો ગયો તો? સાહેબ સિક્કો ઉછાળ્યો અને સીધો ઉભો જ પડ્યો તો? આવા વિચાર આવે ને આપણને, શક્ય પરિણામ વિચારવા પડે ભાઈ. પણ આપણે શું? હલો, કોણ બોલ્યું? સિક્કો ઉછાળવામાં આવે તો આપણે ખાલી નોર્મલ રીતે જ વિચાર કરવાનો છે. જે બની શકે છે સામાન્ય રીતે એવી ઘટનાઓ વિશે વિચારવાનું, બાકી ઉપર લાંબુ વિચારવાનું નથી. બરાબર છે? હર્ષદ સર બાઇક પર આવે છે તો બાઇક પર જ આવવાના છે. તમે એમ વિચાર કે હર્ષદ હવામાં ઉડીને આવે એવું આપણે વિચારવાનું નથી. સિક્કો ઉછળવામાં આવે એટલે બે પરિણામ મળશે, છાપ અને કાટ. બરાબર? તમારે ખાલી મારું નામ યાદ રાખવાનું છે એટલે પણ તમને આવડી જશે. બરાબર? છાપને અંગ્રેજીમાં કહેવાય એચ એટલે હેડ,
અને કાટને કહેવાય ટેલ, ટી. ની આવડે તમારું નામ યાદ રાખવાનું, ST આપણું નામ છે, બરાબર, ST. તો એક સિક્કો ઉછળવામાં આવે તો બે પરિણામ પ્રાપ્ત થાય, છાપ અને કાટ. એટલે આ રીતે લખવાનું U બરાબર છગડિયા કૌંસમાં H, T. આ સિક્કો ઉછળવામાં આવે તો નિર્ણય અવકાશ U, એટલે બધાને નિર્ણય અવકાશ U લખતા આવડવું જોઈએ. શક્ય તમામ જેટલા પરિણામ છે બધા આપણે યુમાં લખવાના. એ જ રીતે માની લો કે બે સિક્કા ઉછાળવામાં આવે, બે સિક્કા ઉછાળવાનો પ્રયોગ. તો બે સિક્કા ઉછાળવામાં આવે તો કયા કયા પરિણામ પ્રાપ્ત થાય? શક્ય તમામ પરિણામો વિશે તમારે વિચારવાનું છે કે મારા હાથમાં બે સિક્કા છે, હું બંને સિક્કા સાથે ઉછાળું તો શક્ય છે કે બંને સિક્કા પર છાપ મળે. બંને સિક્કા પર છાપ, પહેલા સિક્કા પર પણ છાપ મળે, બીજા સિક્કા પર પણ છાપ મળે. બે સિક્કા મારા હાથમાં છે, ફરીથી ઉછાળું, શક્ય છે કે પહેલા સિક્કા પર છાપ મળે અને બીજા સિક્કા પર કાટ મળે, એટલે H અને T મળે. ફરીથી સિક્કા ઉછાળું તો શક્ય છે કે પહેલા સિક્કા પર કાટ અને બીજા સિક્કા પર છાપ મળે. ફરીથી સિક્કા ઉછાળું તો શક્ય છે કે પહેલા પર કાટ અને બીજા પર કાટ, એટલે કે બંને સિક્કા પર કાટ મળે. તો મને ચાર પરિણામ મળે છે, બંને પર છાપ, એકમાં છાપ બીજામાં કાટ, એકમાં કાટ બીજામાં છાપ અને બંને સિક્કા પર છાપ. શું તમને એ સિવાયનું કોઈ પરિણામ મળે છે ખરું? મને શક્ય આટલા પરિણામ મળે છે. શું તમને આ ચાર સિવાયના કોઈ પરિણામનો વિચાર આવે છે કે સર આ પાંચમું પરિણામ મળી શકે? આના સિવાયનું કોઈ પાંચમું પરિણામ તમને મળી શકવાનું નથી. આ ચારમાંથી જ તમને કોઈ એક પરિણામ પ્રાપ્ત થશે. તો એ પરિણામ આપણે લખીએ તો બે સિક્કા ઉછાળવામાં આવે તેનો નિર્દેશ અવકાશ બંને સિક્કા પર છાપ એટલે HH, એક સિક્કા પર છાપ બીજા સિક્કા પર કાટ, પહેલા સિક્કા પર કાટ બીજા પર છાપ અથવા બંને સિક્કા પર કાટ. ઓકે, એટલે HH, HT, TH અને TT. માની લો કે ત્રણ સિક્કા ઉછાળવામાં આવે, ત્રણ સિક્કા ઉછાળવાનો પ્રયોગ. તો U બરાબર ચાલો બહુ ચિંતા નહીં કરતા, હું ત્રણ સિક્કા ઉછાળવાનું છે, તો ચાર નહીં ઉછાળીશ, બસ ત્રણ જ. તમે કહેશો કે સાહેબ તો સિક્કા ઉછાળ્યા જ કરતા છે, 3, 4, 5, 6 કેટલા ઉછાળવાના એમ? ના, હવે બહુ થઈ ગયા, હવે ત્રણ ઉછાળ. મારી પાસે એટલા બધા પૈસા નથી ભાઈ, પગાર છો નથી, એટલા પૈસા નથી, એટલે ત્રણ સિક્કા રાખશું. તો ત્રણ સિક્કા ઉછાળીએ તો આપણને કયા કયા પરિણામ મળશે? એના 8 પરિણામ મળશે. 8 પરિણામ, 8. હું તમને લખાવું કે 8 પરિણામ તમે કેવી રીતે યાદ રાખવાના છે. બહુ ટેકનિકલી રીતે યાદ રાખવાના છે, એકદમ શોર્ટકટ મેથડ. કેવી રીતે લખવાના 8 પરિણામ એવું તમને કહી દઉં. જો પહેલા તમારે આ રીતે ત્રણ સિક્કા ઉછાળીએ તો આપણને કદાચ પહેલું પરિણામ મળશે કે 3 સિક્કા પર છાપ મળે, બરાબર. ક્યાં તો 3 સિક્કા પર આપણને કાટ મળે. આ બે પરિણામ તો તમે મને કહી જ શકો કે સાહેબ તમે 3 સિક્કા ઉછાળો ને તો ક્યાં તો 3 સિક્કા પર છાપ મળે, ક્યાં તો 3 સિક્કા પર કાટ મળે, બરાબર ને. તો આ બે પરિણામ તો લખી દેવાના. હવે આ ટ્રિપલ H લખ્યા પછી તમારે T ને એન્ટર કરવાનું, તમારે T ને એન્ટર કરવાનો, એટલે HHT, એટલે પહેલા બે સિક્કા પર છાપ અને પછી કાટ. હવે T ને એક સ્ટેપ આગળ લો, HTH, એટલે પહેલા સિક્કા પર છાપ બીજા પર કાટ ત્રીજા પર છાપ. T ને હજુ એક સ્ટેપ આગળ લો, THH,
થઈ ગયા 4 પરિણામ. એટલે ટ્રિપલ એચ લખવાના, એમાં ટી ને એન્ટર કરવાનો, ટી ને એક સ્ટેપ આગળ લો, ટી ને એક સ્ટેપ આગળ લો. જેમ ટ્રિપલ એચ માં તમે ટી ને એન્ટર કરો એમ હવે ટ્રિપલ ટી માં તમારે એચ ને એન્ટર કરવાનો, એટલે ટી ટી એચ. ઓકે, એચ ને હજુ એક સ્ટેપ આગળ લઈએ, ટી એચ ટી. હજુ એચ ને એક સ્ટેપ આગળ લઈએ, એચ ટી ટી. થઈ ગયા 8 પરિણામ. ને કોઈ પણ પરિણામ રિપીટ થશે નહીં, જોઈ લો. કોઈ પણ પરિણામ તમારું રિપીટ થવાનું નથી. એટલે પહેલા ટ્રિપલ એચ લખવાના, ટી ને એન્ટર કરો, ટી ને એક સ્ટેપ આગળ લો. ટ્રિપલ ટી લખવાનું, એમાં એચ ને એન્ટર કરો, એચ ને એક સ્ટેપ આગળ લો. અહીંયા 2 પરિણામ પ્રાપ્ત થયા. એક સિક્કો n એટલે કુલ પરિણામ થાય. અહીંયા એક સિક્કો છે તો 2 પરિણામ પ્રાપ્ત થાય. એક જ સિક્કો છે એટલે 2 નો 1 ઘાત એટલે 2 પરિણામ પ્રાપ્ત થાય. અહીંયા એક સિક્કો ઉછાળીએ 2 પરિણામ પ્રાપ્ત થાય. કેટલા સિક્કા છે? 2 એટલે 2 નો વર્ગ 4 પરિણામ પ્રાપ્ત થાય. અહીંયા એક સિક્કો ઉછાળીએ 2 પરિણામ પ્રાપ્ત થાય. કેટલા સિક્કા છે? 3 તો 2 નો ઘન. કેટલા પરિણામ પ્રાપ્ત થાય? 8. એ રીતના 4 સિક્કા હોય તો 2 નો 4 ઘાત, 5 સિક્કા હોય તો 2 નો 5 ઘાત. તો આ રીતે સૌપ્રથમ આપણે નિદર્શ અવકાશ લખતા શીખવાનું છે. નિદર્શ અવકાશ, એક સિક્કો ઉછાળીએ, 2 સિક્કા ઉછાળીએ, 3 સિક્કા ઉછાળીએ. ઓકે, હવે એક પાસો ઉછાળીએ. પાસો બધાએ જોયો છે ને? મહાભારત જોયું હોય તો એમાં આપણા જેવો શકુની હોય, એ શું કરે? કોઈ કામકાજ તો કરવાનું નહીં હોય એટલે આપણે મોબાઈલમાં વિડીયો ગેમ રમીએ, એ પાસાથી ગેમ રમે. શકુની પાસે મોબાઈલ તો નહોતો ને, કે હતો? કોને ખ્યાલ છે શકુની પાસે મોબાઈલ હતો કે નહીં હતો? નહોતો, એટલે વિડીયો ગેમ રમી નહીં શકે, ગેમ રમી નહીં શકે, ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી નહીં શકે. એટલે એને બિચારા પાસે શું હતા? પાસા. તો એ પાસાથી રમે. પાસાની 6 બાજુઓ હોય અને એના પર અંક લખેલા હોય, 1 2 3 4 5 6. તમે લૂડો રમતા હોય, લૂડોમાં એવું આવે, બરાબર ને? તો એક પાસો ઉછાળીએ તો આપણને કેટલા પરિણામ મળે એનો નિદર્શ અવકાશ આપણે લખીએ. તો ચાલો, ચોથું, એક પાસો ઉછાળતા. તો એક પાસો ઉછાળીએ તો ક્યાં તો આપણને 1 અંક મળે, ક્યાં તો 2 અંક, ક્યાં તો 3 અંક, ક્યાં 4 અંક, ક્યાં 5 અંક, ક્યાં તો 6 અંક મળે. એક પાસો ઉછાળીએ તો આપણને ક્યાં તો 1 અંક મળશે, ક્યાં તો 2 અંક મળે, ક્યાં તો 3 અંક, ક્યાં 4 અંક, ક્યાં 5, ક્યાં તો 6 અંક મળશે. આ 6 માંથી જ આપણને કોઈક મળવાનો છે, 7મો અંક આપણને મળવાનો નથી. શક્ય તમામ પરિણામો ના ગણ, શક્ય તમામ પરિણામો તમારે લખવાના છે. અહીંયા કુલ પરિણામ એક પાસો ઉછાળીએ તો 6 પરિણામ પ્રાપ્ત થાય. એક જ પાસો છે તો 6 નો 1 ઘાત 6 પરિણામ પ્રાપ્ત થાય. એ જ રીતના 2 પાસા ઉછાળતા, 2 પાસા ઉછાળતા તો n બરાબર, એક પાસું ઉછાળીએ 6 પરિણામ પ્રાપ્ત થાય, 2 પાસા છે તો 6 નો વર્ગ. કેટલા પરિણામ પ્રાપ્ત થશે? 36. એ 36 પરિણામ આપણે લખવાના છે. એ 36 પરિણામ આપણે લખવાના છે. u બરાબર 1 1 1 2 1 3 1 4 1 5 1 6. એ જ રીતના પછી 2 સાથે એકડા લખવાના, 2 1 2 2 2 3 2 4 2 5 2 6. ત્યારબાદ 3 1 3 2 3 3 3 4
3 5 3 6 એ જ રીતના 4 સાથે 4 1 4 2 4 3 4 4 4 5 4 6 એ જ રીતના 5 1 5 2 5 3 5 4 5 5 5 6 એ જ રીતના 6 1 6 2 6 3 6 4 6 5 6 6 આ રીતના એક સાથે 1 થી 6 અંક, 2 સાથે 1 થી 6 અંક, 3 સાથે 1 થી 6 અંક, 4 સાથે 1 થી 6 અંક, 5 સાથે 1 થી 6 અંક અને 6 સાથે 1 થી 6 અંક. આ રીતના આપણને 36 પરિણામ પ્રાપ્ત થશે જો બે પાસા ઉછાળવામાં આવે તો. એક પાસું ઉછાળીએ, બે પાસું ઉછાળીએ. બરાબર? ચાલો પછી આપણે આગળ ચલાવીએ. હવે એક સિક્કો અને એક પાસો ઉછાળવામાં આવે. એક સિક્કો, હવે એક સિક્કો અને એક પાસો ઉછાળતા, આ બે શબ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. જ્યારે પણ અને શબ્દ આવે એટલે આપણે ગુણાકારના ચિહ્નનો ઉપયોગ કરીશું અને જ્યારે અથવા શબ્દ આવશે ત્યારે આપણે સરવાળો પ્લસનો ઉપયોગ કરીશું. આખા સંભાવનામાં ગુણાકાર હોય, કેમ એન્ટર થાય છે? અને શબ્દ આવે એટલે ગુણાકારનું ચિહ્ન, અથવા શબ્દ આવે એટલે પ્લસનું ચિહ્નનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે એક સિક્કો અને એક પાસો ઉછાળીએ. એક સિક્કો ઉછાળીએ તો આપણને બે પરિણામ પ્રાપ્ત થાય. એક જ સિક્કો છે એટલે 2 નો 1 ઘાત. અને શબ્દ આવે એટલે ગુણાકારનું ચિહ્ન. એક પાસો ઉછાળતા, એક પાસો ઉછાળીએ તો 6 પરિણામ પ્રાપ્ત થાય. એક જ પાસો છે એટલે 6 નો 1 ઘાત. 2 નો 1 ઘાત એટલે 2, 6 નો 1 ઘાત એટલે 6, 6 દુ 12 પરિણામ પ્રાપ્ત થાય. એ 12 પરિણામ આપણે લખવાના છે. ઓકે, એ 12 પરિણામ આપણે લખવાના છે. માની લો કે મારા હાથમાં એક હાથમાં સિક્કો છે અને બીજા હાથમાં પાસો છે. હું બંને સાથે ઉછાળું તો શક્ય છે કે સિક્કા પર મને છાપ મળે અને પાસા પર મને 1 અંક મળે, એટલે H1. ફરીથી સિક્કો અને પાસો બંને ઉછાળું છું તો શક્ય છે કે સિક્કા પર મને ફરીથી છાપ મળે અને પાસા પર 2 અંક મળે, એટલે H2. ફરીથી સિક્કો અને પાસો ઉછાળીએ તો સિક્કા પર ફરીથી મને છાપ મળે અને પાસા પર મને 3 અંક મળે. ફરીથી સિક્કો ઉછાળું, સિક્કા પર છાપ, પાસા પર 4 અંક મળે. ફરીથી સિક્કો ઉછાળું, સિક્કા પર છાપ, પાસા પર 5 અંક મળે. ફરીથી સિક્કો ઉછાળું, સિક્કા પર મને છાપ મળે, પાસા પર 6. એટલે H સાથે 6 અંક મળી શકે છે અને T સાથે પણ 6 અંક મને મળી શકે છે. તો આવી રીતના આપણને 12 પરિણામ મળી શકે છે. H1, H2, H3, H4, H5, H6. એ જ રીતના T1, T2, T3, T4, T5 અને T6. ઓકે, આ રીતના આપણને 12 પરિણામ મળશે.
એક સિક્કો અને એક પાસો ઉછાળવામાં આવે તો. બરાબર છે? આ રીતે આપણે જુદી જુદી યાદચ્છિક પ્રયોગ માટે નીડલ્સ અવકાશ યુ લખતા શીખવાનો છે. ઓકે? તો આ જેટલી ડેફિનેશન તમને કરાવી છે, જેટલા નીડલ્સ અવકાશ તમને લખાવ્યા છે, એ તમારે 2 વાર લખવાના અને તમારે મોડે કરવાના. ઓકે? આ તમારું હોમવર્ક. બરાબર છે? સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર છે? અરજીમાં થોડો એન્ટર થવા લેજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી.